જય હિન્દ મિત્રો. તો મિત્રો તમે પૂછતા હતા ને કે સર તમારા બોયઝ જે ટીએ નું પેપર દેવા ગયા હતા તો એ પેપર કેવું રહ્યું, તો ચાલો એમને મળાવું છું અને પાછી ભરતી ક્યારે આવશે એ બી આપણે જાણીએ. બરાબર, તેમના જ મોઢેથી આપણે જાણીએ. રણજીત, કેવું રહ્યું પેપર? મતલબ પેપર સારું રહ્યું, આમ મીડિયમ હતું પેપરનું લેવલ. ગણિતનું પોર્શન જે હતો કેવો હતો? ગણિત થોડુંક મીડિયમ ની ઉપર જ હતું. આપણે અહીંયા જે સારું મોક ટેસ્ટ ને લીધી હતી ને એ ટાઈપમાં જ હતું. એ ટાઈપમાં પણ અઘરું પડી જાય તો આમ અઘરું પડી જાય, જો કે આવડતું હોય ને એટલે વાંધો ન આવે. આમ તો નોર્મલ જ હતું. અને હવે જાણીએ આપણે પિયુષ પાસેથી. પિયુષ, તને બે ભરતીનો અનુભવ છે, બે ભરતીનો પણ આ ભરતીનો પણ, તો બેમાં ફરક શું છે અને આ વખતે લેવલ કેવું છે? ગયા વર્ષે ભરતીમાં તો મતલબ લેવલ હતો, પણ આ વર્ષે સર અહીંયા જે મોક ટેસ્ટ કરાવી હતી ને આપડા ભાઈ નવદીપભાઈ, એમાંથી મતલબ બહુ એટલે બહુ ઓલું થયું કે નહીં, એમાંથી કમસે કમ જીકે પૂરું હતું. એમાંથી જીકે પૂરું હતું? જીકે પૂરું. જીકે પૂરું. નવદીપે જે પેપર કાઢ્યા હતા ને, આપણે 7 મોક ટેસ્ટ લીધી હતી, સાથે સાથે એનાલિસિસ કર્યું હતું, એમાંથી જીકે પૂરેપૂરું આવી ગયું હતું. પછી ગણિત રીઝનિંગ માં ગણિત પણ લેવલ નહોતું, બસ થોડુંક સાયન્સ હતું. સાયન્સ નું થોડુંક લેવલ, એટલે 1% તો એવો રહી જશે. હા, તો મતલબ કે અઘરું રહી જશે આમ, પણ ઓલ ઓવર આમ પેપર બંનેને સારું ગયું. હા, વાંધો છે નહીં. આમ જોઈએ હવે રિઝલ્ટ નું કઈ કીધું છે ક્યારે આવવાનું? કઈ રિઝલ્ટ નું આવતા મહિનાની એન્ડમાં કીધું છે. આવતા મહિનાના એન્ડમાં, એટલે રિઝલ્ટ જે બી વિદ્યાર્થી મિત્રોને રિઝલ્ટની રાહ જોશે ને, આવતા મહિનાની એન્ડમાં આપશે. ને કઈ રીતના આપવાના છે રિઝલ્ટ આ વખતે? કારણ કે સર ગયા વર્ષે મતલબ પેપરમાં જ ટીક કરવાનું હતું, આ વર્ષે હોમર સીટ છે, એટલે હા આ વર્ષે તો મેરિટ બહાર પડશે. આ વખતે તો મેરિટ બહાર પડશે અને એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરશે. બરોબર. વાત કરતો હતો કે નેક્સ્ટ ભરતી ક્યારે આવશે, તો નેક્સ્ટ ભરતી મિત્રો ખૂબ જ વહેલી આવવાની છે. આ લોકોનું રિઝલ્ટ આવી જશે, એને ટ્રેનિંગમાં જતા રહેશે. બરાબર. અને એમ સમજી લો કે એના થોડા સમય પછી આવવાની શક્યતા છે. હજુ પણ તારીખ ફિક્સ થઈ નથી, પણ તમારે તૈયારી તો ભાઈ પૂરેપૂરી કરવી પડે ને વર્ષો સુધી. કઈ હવે 2-3 મહિનાનું કામ નથી. દેખો, એવું હોતું નથી. તમારું બોડી એ રીતના ન હોય ને તો તમારે એનો સમય દેવો પડે. જો રણજીત અહીંયા આવ્યો હતો ને, બરાબર, રણજીત તો એ થોડો કે એ અગ્નિવીરની તૈયારી કરવા આવ્યો છે. ટીએ ને એને ખબર જ નથી. ટીએ ને ખબર હતી? નહીં, ખબર નથી. ટીએ હું કહેવાય એને ખબર જ નથી, પણ પછી એને બોડી એનું ફિટ હતું ને તો એને ફ્લોમાં આવતા કઈ ટાઈમ ન લાગે. બાકી ટાઈમ ઘણો વયો જાય ને, બરાબર, વયો જાય ટાઈમ ઘણો આમાં જતો રહેશે મિત્રો. એટલે કહેવાનો મતલબ એમ છે કે સમય તમારે આમાં દેવો પડે. અને હું 2027 ની બેચ એવી બનાવવા જઈ રહ્યો છું, બરાબર, કે જે 5-6 મહિને મારીને આપે અને બરાબર પૂરેપૂરું ડેડિકેશનથી ડિસિપ્લિનથી કામ કરે અને સાથે સાથે રીડિંગ એ કરે. બરાબર, તો એનું જ સ્વાગત છે આપણે ત્યાં. બાકી પછી છેલ્લે તમે અઘરું પડી, બરાબર, એટલી મહેનત કરે અને છેલ્લે પરીક્ષામાં નીકળી હોય. બરાબર, તો આવું વસ્તુ મિત્રો ધ્યાન રાખજો. બરાબર, જોઈન કરવું હોય તો હજુ બી સમય છે. બાકી બીજા બોયઝ જે છે એ બરાબર હજી આવે છે, રસ્તામાં છે, અમુક ઘરે જતા રહ્યા છે, તો એને પણ આપણે મળાવીશું જ્યારે પણ કઈ પણ એવી વાત હશે ને તો. બરાબર, અત્યારે એટલું છે. ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.